અકસ્માત આ છે સ્પંદન સર્કલ, પહેલાંનું નામ હતું ઇન્દિરા કોમ્પ્લેક્સ પાસે, હવે સ્પંદન સર્કલ. જ્યારે પહેલાં અહીંયા આગળ ઇન્દિરા કોમ્પ્લેક્સ હતું ત્યારે અમે માગ કરેલી કે અહીંયા આગળ વારંવાર એક્સિડન્ટ થાય છે, કોઈ જાનહાનિ થતી નથી, પણ સ્પીડ બ્રેકર માટે અમે રજૂઆત કરેલી. મેં જાતે ચિરાગભાઈને કીધું અહીંયા વારંવાર એક્સિડન્ટ થાય છે, તો અહીંયા આગળ તમે કહ્યું કે ચિરાગભાઈ એવું કહે છે કે ગવર્મેન્ટ ના પાડે છે, આ નેશનલ હાઈવે છે એટલા માટે ના પાડી. પણ અમારી રજૂઆત છે અને અહીંયા આગળ બધું લાઇટો અહીંયા આગળ વધારે જોઈએ કે ગોળ રાઉન્ડ છે, 4 રસ્તાઓ છે, પણ અહીંયા આગળ લાઇટોની પણ સુવિધા નથી. ઘટના હમણાં લગભગ 3-3:30 બનાવ રાજપીપળાથી આપણી એસટી બસ આવતી હતી અને આ પાણી ટેન્કર અહીં જીવન જ્યોત જતી હતી અને ત્યાંથી આમ બ્રેક મારી. આ પણ સ્પીડમાં તો એ ખબર નહીં, પણ એ ગભરાઈ ગયો હશે અને એને સ્પીડ જો કંઈ ત્યાં સુધી બ્રેક માર્યો છે, એ કંઈ વળાવવા ગયો હશે અને આને સીધી અંદર જ ગાળી દીધી. જી, આપનો પરિચય? મારું નામ સંભાજી શાહ ને. નહીં, જાણવાની નથી, ખાલી થોડું જે અહીંયા આગળ પ્રેસ કરતો હતો ઇસ્ત્રી, એને થોડું હાથમાં વાગ્યું, ફ્રેક્ચર નથી. એમને હમણાં પોલીસ સ્ટેશન લઈ ગયા છે, પોલીસવાળા આવી ગયા, પોલીસવાળાએ એમને કાર્યવાહી કરી અને રસ્તો આવવા જવા માટે રસ્તો ખુલ્લો કરી દીધો.